બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈ સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદન પર દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિપક્ષો નારાજ છે. દેશભરમાં કોંગ્રેસ અને વિવિધ સંગઠનો આ મામલે અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ આ વિવાદના પડઘા પડ્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમિત શાહના નિવેદન પર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના ભાષણને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ પરના અમિત શાહના વિવાદિત નિવેદન પર સમગ્ર રાજકોટમાં વિરોધના પડઘા પડ્યા છે. આ સાથે જ જિલ્લા ગાર્ડન ચોક મોડી રાત્રે અમિત શાહનું પુતળું કે જેનું દહન કરવામાં આવ્યું. અહીં અમિત શાહના પુતળાના ચંપલ મારીને પુતળા દહન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શન સ્વયં સૈનિક દળ નેજા હેઠળ કરાયું હતું. અમિત શાહના નિવેદનને લઈને અનુસૂચિત જાતિના રોષની લાગણી જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અમિત શાહના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમિત શાહ સામે કાર્યવાહી અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. નરેશ સાગઠિયા, પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ. 17 તારીખે ભારતના સાંસદ ભવનની અંદર, જે આપણા ભારતના બહુ પ્રખ્યાત, જેને ગુનેગાર પણ લોકો કહે છે, એવા આપણા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી અને એમને જે કીધું કે બાબા સાહેબ એક ફેશન બની ગઈ છે, એમના મોઢે આ શબ્દ યોગ્ય નથી. બાબા સાહેબ અમારા ભગવાન છે અને અમારા ભગવાન જ રહેશે. એટલે બાબા સાહેબ વિશે જે એને ટિપ્પણી કરી, એમને એ ખ્યાલ નથી કે આપ જે સમયે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એ બાબા સાહેબની કલમમાંથી પસાર થયા હતા. બાબા સાહેબે જે કાયદા ઘડ્યા હતા અને એ કાયદાની કલમમાંથી આપ પસાર થયા છો, એ આપને કદાચ નહીં ખ્યાલ હોય. એટલે અમારી એવી વિનંતી છે કે અમિત શાહ માફી માંગે કે આવી બાબત અને આવી વાત હવે પછી અમે નહીં કરશું, અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી અમારા ઉગ્ર કાર્યક્રમો ચાલુ રહેશે. આજે અમારો ત્રિકોણબાગ ચોક ખાતે વિરોધ પ્રદર્શન છે. અમારી રજૂઆત એ છે અને વિરોધ એ છે કે અમિત શાહ માફી માંગે એવા દેખાવનો અમે આજ રોજ આ કાર્યક્રમ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.